સાચા સંતોને માથે ભક્તિ કરાવો. જો તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. જબુમાં શું કહેવા માંગે છે? જબુમાં સમાધિમાંથી ઉભા થયા પછી બોલ્યા છે, સાચા અને ખોટા બેયના લક્ષણો શું? એક એમ કહે છે દોરંગા ભેળા ન બેસી. દોરંગા વારંવાર ડોલ કાકીડાની જેમ રંગ ફેરવે એવા ભેગું એવાની સંગત ના કરવી. એમ જેનો ભાવ ન બદલાય, જેની વૃત્તિ ન બદલાય, સાહેબ ચાહે ગમે એટલો કોઈનો વૈભવ જોવે, કોઈના રૂપને જોવે, પણ પોતાની દ્રષ્ટિમાં રામ હોય એમાં કામ ન પ્રગટ થાય એવો કોઈ જો ભેગો થઈ જાય, જેસલ પીર એકવાર સતી તોરલ ને કહે છે, સતી હા સતી કે હા આ દોરંગા ખોટા કોને કહેવાય? ત્યારે સતી તોરલ એનો જવાબ આપ્યો છે, જાડેજા કહે હા આપણું મનડું માને ત્યાં જઈ મળીએ, કાલાથી વણજુ ના કરીએ. કેવા કીધા? કાલા. તો પણ કેવા? જાડેજા કુડિયા, કપટી, લોભી અને લાલચુ, આ ચાર દુર્ગુણ જેનામાં હોય, કૂળ હોય, કપટ હોય, લોભ હોય, લાલચ હોય, આ ચાર ને દોરંગા કહેવાય, આ ચાર ને ખોટા કહેવાય. એક સમાજ અને સમાજો પ્રત્યે જેનામાં કૂળ હોય, કોઈનું સારું ના જોઈ શકે, સાહેબ આવા ભેગું ના બેસવું. જો લક્ષણો બતાવું છું, અને મને એ પણ ખબર છે કે આપણે બધા સંસારી છીએ, એટલે અહીંથી જેટલું સાંભળ્યું ને એટલું તો સવારામ બાપા એમ કીધું છે કરોડો કોક છે. તમને એમ થતું હોય કે આપણે બધા કરીએ, તો હું નથી માનતો. અને એવો જીવ મળવો દુર્લભ છે, સાહેબ. સવારામ બાપાને આખી જિંદગીમાં જબુમાં એક જ મળ્યા. એમ નામ નહીં ગાયું હોય, હંસ હતા એ હાલ્યા ગયા. એક કૂળ, કોઈ વ્યક્તિ પ્રત્યે જેના જીવનમાં કૂળ હોય એવા માણસ ભેગું ન બેસવું. કપટ આપણા હારે રહીને આપણું જ ખાય, આપણા ઘીરે બેહે અને આપણા જ ખોડે આંખું બગાડે. કુડિયા, કપટી, લોભી, લોભી એને કહેવાય આટલી. તમે વિચાર કરો, કિરણ માતાજી આવડું મોટું આયોજન કર્યું, શા માટે? શું કામ? આ કથાનો હેતુ એ હોઈ શકે કે હું આવી દર વર્ષે કથા કરું તો કોઈના જીવનું કલ્યાણ થઈ જાય. કોઈના જીવનું કલ્યાણ થઈ જાય, અને કોઈ એક જીવનું જો કલ્યાણ થઈ જાય ને આમાં, સાહેબ, તો એનું કલ્યાણ નક્કી છે. બીજાના કલ્યાણની માટે, બીજાના મુક્તિની માટે, સાહેબ,
તમને આપેલી સંપત્તિ જો વાપરતા હોય તમે, ઈશ્વરે આપેલી સંપત્તિ, ઈશ્વરે આપેલો પૈસો કોઈને ખવડાવવામાં, કોઈની મુક્તિની માટે વપરાય તો માની લેજો આ જન્મમાં તો કદાચ તમે એને ના ઓળખી શકો. ઓળખવા માટે જન્મો જન્મ લેવા પડે, બહુ વેઠવું પડે છે. ના તમે કહો હું તો આજ 5મો દી છે, આ માતાજીને ઓળખીના 15 દી છે અને અહીંયા આવ્યો એના 5મો દી છે. 5 દિવસથી હું જોઉં છું અને આ બધા હારે છે ને પૂછો તમે, આ બધા છોકરાઓને દરરોજ કંઈક ને કંઈક આપે, કંઈક ને કંઈક આપે, કંઈક ને કંઈક આપે. હું વિચાર કરું કે આની અંદરની ભાવના શું છે. એક વાર મને એમ નથી કીધું બાપુ એવી કથા કરો ને મારા 5 રૂપિયા ભેગા થાય. ખરેખર જો મને એક વાર કીધું હોય એવું તો આ ભાગવત ભગવાનના શોખ છે. કથાયું સાહેબ અમે બહુ કરીએ છીએ અને અમારે તો કથા જ કરવાની હોય, પણ અમુક આયોજક એમ પણ અમને લઈ જાય કે બાપુ આપણે એવી કથા કરવાની છે, પૈસા ભેગા કરવાના છે. પણ આ એક કથા એવી છે, અમને એક વાર પણ એવી સૂચના નથી મળી કે અમારે પૈસા ભેગા કરવાના છે. એવી સૂચના મળે છે બાપુ બધાને ખૂબ આનંદ કરાવજો અને વારંવાર કહેજો કે બધા પ્રસાદ લેવા આવે, ભૂખ્યા કોઈ ના આવ્યા જાય. પણ હું 5 દિવસથી જોઉં છું, એના હગાવાલા આવે એને જોઉં છું, એના પીર ના આવે તો એને જોઉં છું. કંઈક કંઈક દાંત કાઢે છે અને કંઈક કંઈક માને છે સાહેબ. અમુક એની નિંદા કરી અને અમુક એને માન્યું. કથા પૂરી થાય ને પછી હું બધું જોઉં. હવે આવડા આત્માને એક સામાન્ય મૃત્યુ લોકનો જીવ શું ઓળખી શકે કહો? વિચારો તો કરો સાહેબ. આ દેશમાં ભક્તિ કરી નરસિંહ મહેતાએ, નરસિંહ તો એમ કહ્યું કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે દિલમાં ઉર અભિમાન નો આણે. વૈષ્ણવ જન તો તેને કહીએ કે જે પીડ પરાઈ જાણે. આ દુનિયામાં નરસિંહે કોઈનું બગાડ્યું નતું, પણ નરસિંહનું બગાડવામાં કોઈએ પાછી પાની નહોતી કરી સાહેબ. આ દુનિયામાં જલારામ બાપાએ કોઈનું બગાડ્યું નતું, પણ જલારામનું બગાડવા માટે સમાજે પાછી પાની નહોતી રાખી. દુનિયામાં સવારામ બાપા હોય, જબુમાં હોય, લાખો લોયન રૂપાદે માલદે જે મહાપુરુષો થયા ને જેને આ દુનિયામાં ભક્તિ કરી છે સાહેબ, પરમાત્માની બંદગી કરી છે, આ જીવે કોઈ દી દુનિયામાં કોઈનું બગાડ્યું નથી. પણ આ દુનિયાએ એ જીવનું બગાડવામાં કોઈ દી પાછી પાની કરીએ નથી. ભક્તિ કરો, ભજન કરો, હરિ સ્મરણ કરો ને જગત તમારી વાહે પડી જશે સાહેબ. અને આ બધા મહાપુરુષોનું બગાડવામાં કોઈ બાકી રાખ્યું નહોતું અને અત્યારે પગે લાગવામાં તમારો વારો આવવા દેતા નથી. હા, અત્યારે જઈને પૂછો ફલાણા બાપુ તો કે અમારી નાખ ને, ફલાણા બાપુ કે અમારી નાખ ને, ફલાણા માતાજી કે અમારી નાખ ને. હવે તો એવું લાગે છે ભક્તિ નાચ રિવાજે થઈ જાય. આ એ જ જગત છે ને આ એ જ દુનિયા છે સાહેબ. અને હજુ ગુરુ મૂક્યું હોય તો વાંધો નહીં, લઈ લેજો અમુક જીવને કહેજો ખાલી દલિતના ગીર્યા જમવા જવું આવશે તો તમને નાચ ન રહેશે. કથા પૂરી કરતા કરતા 2 કડી ગાઉં. આ દુનિયાના સંતોએ એમ પણ કીધું છે
સંતોએ કીધું છે, આપણે તો ન બોલીએ કે અડસોમાં અભડાશો એ હરિજનો પછી નાવાને ક્યાં જાશો, અમને અડસોમાં અભડાશો. નાત જાતના બંધન શું ત્યાં છૂટી જો ઇલાજ એજી છૂટી જો ઇલાજ. ગુરુ પ્રતાપે ગુરુ પ્રતાપે અમને મળ્યું, ગુરુ પ્રતાપે અમને મળ્યું, પ્રેમનગર નું રાજ અમને અડસોમાં અભડાશો. એ પછી આવાને ક્યાં જાશો, અમને અડસોમાં અભડાશો. અભડાવાની જો બીક ન હોય તો આવજો મારી પાસે, એ આવો મારી પાસે. નાતીલા સૌ નિંદા કરશે, નિંદા કરે તો પાપ બધા ધોવાશે, અમને પાપ બધા ધોવાશે, અમને અડસોમાં અભડા, અડસોમાં અભડા. નાતીના જૂઠા બંધન માહી કદી નહીં બંધાશો, કદી નહીં બંધાશો. આવતો સર્વાગી બની સર્વ સ્થળે પ્રેમી થઈને જાશો, અમને એમી થઈને તું જાશું, અમને અડસોમાં અભડાશ. એ પછી નાવાને ક્યાં જાશો, અમને અડસોમાં અભડાશ. વિચાર કરો સાહેબ, ગંગા સતી હોય, પાનભાઈ હોય, લાખો હોય, લોયણ, રૂપાદેવ, માલદેવ, જેસલ, સોરઠ, સ્વરામ બાપા, જે જે આ જગતમાં મહાપુરુષો થયા
એ મહાપુરુષે આ દુનિયામાં કોઈનું બગાડ્યું નથી અને એ મહાપુરુષોનું બગાડવામાં કોઈએ પાછી પાની રાખી નથી. નરસિંહ મહેતા હોય, તુકારામ હોય, મીરા હોય, તો મારો કહેવાનો અર્થ એ છે બાપ, કેવલ ભગવાનની ભક્તિ, કેવલ પરમાત્માનું નામ મારી ને તમારી મુક્તિનો માર્ગ છે.